યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા લેવાયેલા સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે, જેમાં સુરત ઉધના સબ રજિસ્ટ્રાર મિહિર પટેલે ઓલ ઇન્ડિયા 709મો રેન્ક આવ્યો છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે। આ પરિણામમાં સુરતના ઉધના સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે ફરજ બજાવતા મૂળ નવસારીના ગણદેવી તાલુકાના 26 વર્ષીય મિહિર પટેલે સમગ્ર દેશમાં 709મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। સરકારી નોકરીની જવાબદારી સંભાળવાની સાથે દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને મિહિરે અન્ય યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે। મિહિર રાજેન્દ્રભાઈ પટેલની આ સફળ આશા નહોતી। 2020માં આઈટી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ સર્વિસીસમાં જવાનું નક્કી કર્યું હતું। છેલ્લા 6 વર્ષથી તેઓ આ પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા। દરમિયાન તેમણે એક વખત નિષ્ફળતાનો સામનો પણ કરવો પડ્યો હતો અને 3 વખત પ્રિલિમ્સ પાસ કરી હતી, પરંતુ અંતિમ સફળતા હાથ લાગતી નહોતી। જોકે મિહિરે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખી। તેના આખરે 5મા પ્રયાસે પોતાનું નામ વિજયાવતાની યાદીમાં અંકિત કરાવ્યું છે। મારું નામ મિહિર રાજેન્દ્રભાઈ પટેલ છે। મેં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામનો વતની છું। મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ સાથે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ માંથી કર્યું છે અને ત્યારબાદ એટલે 2020થી હું યુપીએસસી સિવિલ સેવાની તૈયારી કરું છું। બાળપણથી જ મારા પિતાજીએ મને એક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ જે છે એ પાડી હતી અને એમનું પણ એક સપનું હતું કે હું કોઈ સારા મોટા સરકારી અધિકારી બનું। આ ઉપરાંત મેં જ્યારે ન્યૂઝપેપરને હું વાંચતો અને જ્યારે મને કોઈ કલેક્ટરની સ્ટોરીઝ કે જે એસપીની સ્ટોરીઝ ને એ બધું મને ઇન્સ્પાયર કરતી, તો એનાથી હું પ્રેરિત થઈને હું સિવિલ સેવા તરફ મારો ઝુકાવ ગયો। ત્યારબાદ મેં અમદાવાદમાં ગઈને જ્યારે વધારે એમના વિશે જાણ્યું અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ્યું, તો એ પ્રમાણે હું સ્પીપાના સંપર્કમાં આવ્યો અને 2020માં જ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને મેં સ્પીપામાં એડમિશન લીધું અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું સિવિલ સેવાની તૈયારી કરું છું અને આ મારો 5th અટેમ્પ્ટ છે અને મારો આ વખતે સિવિલ સેવાની એક્ઝામમાં 709 રેન્ક આવ્યો છે। મિહિર પટેલે વધુમાં જણાવ્યું હતું કે મારા પિતાના આગ્રહથી હું નાનપણથી જ ન્યૂઝપેપર વાંચતો હતો। છાપામાં આવતા કલેક્ટર અને કમિશનરના લેખો વાંચીને મને પ્રેરણા મળતી હતી। પિતાના નિધન બાદ પણ મિહિરે તેમના સંકલ્પને વળગીરીના કઠિન લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે। હા, તેમના પરિવારમાં માતા અને મોટી બહેન છે, જેઓ મિહિરને આ સફળતાથી અત્યંત ગર્વ અનુભવી રહ્યા છે।